સૌને આવકારું છું. ખાસ કરીને આ નાટક કંપની પ્રયાસ કરે અને લોકોએ એમને મત આપી અને પ્રતિનિધિ બનાવ્યા છે. ખૂબ આશ્ચર્યની વાત એ છે કે પ્રતિનિધિઓ એમ બોલે કે અમે રજૂઆત કરશું. પ્રતિનિધિઓએ રજૂઆત કરી, નિર્ણય સરકાર પાસેથી લેવડાવી અને પ્રેસ કોન્ફરન્સ કરવી જોઈએ કે આપણને હાઈકોર્ટની બેન્ચ મળી ગઈ છે. આ તો નાટક કંપનીમાં કઠપૂતળી જેવા પ્રતિનિધિઓ થઈ ગયા છે. એના પક્ષમાં કંઈ બોલી પણ શકતા નથી અને જાહેર નિવેદનો કરે છે. આની સામે અમારો સખત વાંધો છે. સૌરાષ્ટ્રને હાઈકોર્ટ બેન્ચ મળે એ ખૂબ અગત્યનું છે. જ્યારે રાજકોટમાં અમારા સાંસદ હતા ત્યારે પણ કપિલ સિબ્બલજીને મળી અને યુપીએ સરકારમાં હાઈકોર્ટ બેન્ચ અહીં આપવા માટે અમે સહમતિ સાધી હતી. પરંતુ જે તે વખતે ભાજપની સરકારે, કે જ્યારે નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હતા ત્યારે હાઈકોર્ટ બેન્ચ માટે વિધાનસભામાં ઠરાવ કરીને મોકલવાનો હોય એ ઠરાવ પણ કરીને મોકલવાની ઈચ્છા નહોતી અને નહોતો કર્યો. ડબલ એન્જિન સરકાર શું કામની? અમારે જોઈને રાજી થવાનું. હાઈકોર્ટની બેન્ચ એ ડબલ એન્જિન સરકાર નીચે ઠરાવ કરે, ઉપર ઠરાવ કરે એટલે તરત જ હાઈકોર્ટની બેન્ચ મળે. અને હાઈકોર્ટની સૌરાષ્ટ્રના લોકોની માગણી ગેરવ્યાજબી એટલે નથી કે કેસની સંખ્યા, વસ્તીની સંખ્યાની દ્રષ્ટિએ જે મહારાષ્ટ્ર અને બીજા રાજ્યોમાં બેન્ચ મળે છે એવી રીતના રાજકોટને પણ સૌરાષ્ટ્રની હાઈકોર્ટ બેન્ચ મળે એ લાયકાત પણ ધરાવે છે. ત્યારે 200, 500, 1000 કિલોમીટર, 1200 કિલોમીટર સુધીનો પ્રવાસ લોકોએ કરવો પડે. એટલી હાઈકોર્ટ દૂર પડતી હોય. અમુક ગરીબ લોકો તો ન્યાય માટે ત્યાં પહોંચી પણ શકતા નથી. સૌરાષ્ટ્રના છેવાડાના લોકો હોય, આમ વેરાવળ હોય કે દ્વારકા હોય કે પોરબંદર હોય, ત્યાંના ગરીબ લોકો અમદાવાદ પહોંચી અને ત્યાં વકીલ ગોતી અને રાખીને ન્યાય મેળવવાનું માંડીવાળી અને અન્યાય સહન કરીને જીવતા હોય છે. ત્યારે આ પ્રતિનિધિઓ, અને કેમ ફક્ત રાજકોટના પ્રતિનિધિઓ નાટક માટે ભેગા થયા? જો સરકાર તમારું ન માનતી હોય, ભાજપના ચૂંટાયેલા પ્રતિનિધિઓનું સરકાર ન માનતી હોય તો સૌરાષ્ટ્રના પ્રતિનિધિઓ, સાંસદો, ધારાસભ્યો ભેગા થાય અને એમાં કોંગ્રેસના ધારાસભ્યો પણ ટેકો આપશે. સંયુક્ત રજૂઆત કરી અને આ સરકારને નમાવી શકે એ તાકાત ધારાસભ્યોમાં હોય છે અને સંસદમાં હોય છે. તો આવા નમાલાપણા નિવેદન નહીં, પરંતુ ખરા અર્થની લડાઈ આ પ્રતિનિધિઓ લડે એવી અમે અપેક્ષા રાખીએ છીએ. કોંગ્રેસનો આ વકીલો દ્વારા કરવામાં આવી રહેલ માગણીને અમારો સંપૂર્ણ ન કેવલ ટેકો છે, પણ જરૂર લાગશે ત્યાં અમે એક્શનમાં પણ આવશું. એ જ લોકો પાસે આ નાટકીય પ્રતિનિધિઓને ઓળખી લેવાની વિનંતી છે. અને નાટકીય તમે પ્રતિનિધિ ન હો તો બેન્ચ ખરા અર્થમાં લઈ આવી અને એમાં વાસ્તવમાં શું પ્રક્રિયા તમે કરી છે, ક્યાં રજૂઆત, કોને રજૂઆત કરી છે, એ લોકોને જણાવવા આથી હું આપણા રિસ્પેક્ટેડ બધા પ્રતિનિધિઓ એ ભાજપના છે એમને વિનંતી કરું છું.